નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના યુનિટ નંબર 4 ના રીડ 1 એટલે કે માઇન્ડ બોડી મેડિસિન વિશે અભ્યાસ કરવાનો છે. માઇન્ડ કહેતા મન, બોડી કહેતા તન અને મેડિસિન કહેતા ઔષધિઓ. તો પાર્ટ 1 વિશે આપણે માહિતી થોડીક મેળવી લઈએ કે પાર્ટ 1ની અંદર આપણે શેના વિશે ચર્ચા કરી હતી. તો પાર્ટ 1માં કંઈક આપણે એવી ચર્ચા કરી હતી કે આ વિશ્વમાં આપણી આસપાસ જુદા જુદા લોકો તરફ આપણે નજર કરીશું તો આપણે જોઈ શકશું કે આપણામાંથી બધા સંપૂર્ણ રીતે એક સરખા નથી. આપણામાંથી દરેક વ્યક્તિ ઘણી બધી રીતે અલગ અલગ છે. બંનેમાં શારીરિક રીતે પણ અલગ છે અને માનસિક બાબતોમાં પણ અલગ છે. જીવનમાં આપણા પોતાના સુખ અને કલ્યાણ માટે આપણે આપણો પોતાનો અને અન્યનો સ્વભાવ છે એ સમજવો જરૂરી છે, સમજવો જોઈએ. લોકોના આહાર અને કદમાં, તેમના સ્વભાવ અને ચારિત્ર્યના લક્ષણોમાં ખૂબ જ વિવિધતા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય અને સુખ પર અસર કરે જ છે. એના વિશે આપણે વાત કરી હતી. ત્યારબાદ આપણે વાત કરી હતી આયુર્વેદ વિશે કે આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો છે એ મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા કે અયોગ્ય આહાર કે રોગ પેદા કરનાર જે જીવાણુઓ છે એના સંપર્કને લીધે થાય છે. માનસિક રોગો આંતરિક પરિબળો જેવા કે ઇન્દ્રિયોનો અયોગ્ય ઉપયોગ અને નકારાત્મક લાગણીમાં જે વધારો થવાથી ઊભા થાય છે. અને હકારાત્મક વિચારવાની આપણે ટેવ પાડવી જોઈએ. તેનાથી આપણી લાગણીઓ પર સારી અસર પડે છે, કહેવાય કે હકારાત્મક અસર પડે છે. જોકે બંને શારીરિક અને માનસિક રોગો સામાન્ય રીતે ભેગા જ હોય છે ને એકના વગર એ બીજો ભાગ્યે જ જોવા મળે છે. એવી વાત એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. આજે આપણે ત્યાંથી આગળ કન્ટિન્યુ છે એ કરવાનું છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ પાર્ટ 2 માઇન્ડ બોડી મેડિસિન. Some disease like acute infections have almost entirely physical cause and can be treated purely on physical levels. Disease કહેતા રોગ. Some disease કેટલાક રોગો like જેવા કે acute infection, acute કહેતા ગંભીર, સિરિયસ, જેવા કે ગંભીર ચેપમાં have almost entire physical cause, ગંભીર ચેપમાં લગભગ પૂરેપૂરા શારીરિક કારણો જ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ, અને તેમની સારવાર એટલે સારવાર કરવી, તેમની સારવાર એ કેવળ માત્ર ને માત્ર શારીરિક સ્તરે જ થઈ શકે છે. ફરી એકવાર કે સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ, મતલબ કે કેટલાક રોગો જેવા કે ગંભીર ચેપમાં લગભગ પૂરેપૂરા શારીરિક કારણો જ હોય છે. કેટલાક રોગો, એમાં એક ઉદાહરણ આપ્યું છે ગંભીર ચેપનું. તો એ ગંભીર ચેપ લાગવા પાછળનું જે કારણ છે એની પાછળના જે કારણો છે એ કેવા હોય છે? શારીરિક કારણો જ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ, અને તેમની સારવાર એ કેવળ શારીરિક સ્તરે જ થઈ શકે છે. આગળ જોઈએ. However, most disease have psychological cause and all lasting disease have a psychological effect. તદુપરાંત શું કહે છે? However, જો કે તદુપરાંત most of disease have psychological cause, મોટા ભાગની જે બીમારીઓ છે એના માનસિક કારણો જ હોય છે. and all lasting disease એટલે કે કાયમી બીમારી જે અવારનવાર તમને થતી હોય છે. and all lasting disease have psychological effects, અને જે કાયમી બીમારી છે, કાયમી રોગો છે, એની માનસિક અસરો છે એ પડે છે. ઇફેક્ટ્સ એટલે અસર પડવી. Physical disease disturb the emotions and weakens the senses which may result into physical troubles. બહુ સરસ વાક્ય છે, સમજવા જેવું છે. A physical disease disturb the emotions. શું કહે છે કે ફિઝિકલ ડિઝીઝ એટલે કે શારીરિક બીમારીઓ છે એ લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, ઇમોશન્સ એટલે લાગણી. શારીરિક બીમારી છે એ લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે. એન્ડ વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના પરિણામે
એ શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય છે. They lead to dietary problems, strains the heart and nerves and weaken the physical body. શું કહે છે? They lead to dietary problems. Dietary problems એટલે આહારની સમસ્યાઓ. તે આહારની સમસ્યાઓ તરફ દોરી જાય છે. Strain the hearts and nerves and weakens the physical body. હૃદય અને જ્ઞાનતંતુઓને ઈજા પહોંચાડે. સ્ટ્રેન્સ એટલે ઈજા પહોંચાડવી, હર્ટ. હૃદય અને જ્ઞાનતંતુઓને છે નર્વ્સ કહેતા જ્ઞાનતંતુઓ, હૃદય અને જ્ઞાનતંતુઓને છે એ ઈજા પહોંચાડે છે. એન્ડ weaken the physical body. ફિઝિકલ બોડી એટલે આપણું ભૌતિક શરીર, વીકેન એટલે નબળું પાડવું, અને આપણા ભૌતિક શરીરને છે એ નબળું બનાવી દે છે. The modern developed world, our problems are mainly psychological. મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ એટલે કે આધુનિક વિકસિત વિશ્વમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી સમસ્યાઓ મુખ્યત્વે એ માનસિક સમસ્યાઓ છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ્સ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર્સ વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. વી હેવ સફિશિયન્ટ ફૂડ મતલબ કે આપણી પાસે એ પૂરતો ખોરાક છે, ક્લોથિંગ કપડાં છે, એન્ડ શેલ્ટર એટલે રહેવા માટેનો આશરો. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ કે જે મોટા ભાગની શારીરિક બીમારીઓમાંથી આપણને બચાવે છે. પ્રિવેન્ટ એટલે રક્ષણ કરવું, બચાવવું. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર physical problem, we still suffer from psychological unrest. શું કહે છે? મોટા ભાગનાને આ તકલીફ, આ બીમારી હોય છે. શું કહે છે? જો કે ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, જો કે આપણી આસપાસ મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના લોકોને નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ શારીરિક સમસ્યાઓ નથી હોતી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, તેમ છતાં આપણે માનસિક અશાંતિથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, નોટ બીઇંગ લવ્ડ ઓર એપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાઇટી. શું કહે છે? તો કે આ અવસ્થા, કઈ અવસ્થા? તો કે સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક અશાંતિ. આ અવસ્થા એકલતાની લાગણીઓમાં જોવા મળે છે, પ્રગટે છે. બીજાનો પ્રેમ ન પામી શકવો, પ્રશંસા ન મેળવવી, કે ગુસ્સામાં કે તણાવમાં કે અસ્વસ્થતામાં જોવા મળે છે. It can lead to weakening of our physical energy and prevent us from doing what we really want to do. શું કહે છે? ઘણા બધા લોકોને આવી સમસ્યા હોય છે કે it can lead to weakening of our physical energy, કે તે આપણી જે ફિઝિકલ એનર્જી, શારીરિક શક્તિ છે તેને વીકેન કરે છે, નબળી પાડી દે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને આપણે ખરેખર જે કરવા ઈચ્છીએ છીએ તે કરવાથી આપણને રોકે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ અનહેપીનેસ. આપણી વેરી વે ઓફ લાઈફ મતલબ કે જીવન જીવવાની રીત, આપણી જીવન જીવવાની રીત બ્રીડ્સ અનહેપીનેસ, દુઃખ ઉત્પન્ન કરે છે. આપણી જે જીવન જીવવાની રીત છે એ જ દુઃખ ઉત્પન્ન કરે છે. વી હેવ hectic and unstable routines in which there is a little peace or contentment. Contentment એટલે સંતોષ કે છે. We have a hectic and unstable routines. Hectic એટલે ઉતાવળી, unstable અસ્થાયી, કે આપણો જે રોજનો કાર્યક્રમ છે, જે રૂટીન છે એ ઉતાવળો હોય છે, નિરાત વિનાનો હોય છે, કે જેમાં શાંતિ કે અસંતોષ છે જ નહીં. શાંતિ કે સંતોષ
છે જ નહીં, અસંતોષ નહીં, સંતોષ. વી હેવ અ હેક્ટિક, ફરી વાર કરી દઈએ કે વી હેવ અ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. કે આપણી જે જીવન જીવવાની રીત છે એ જ દુઃખ ઉત્પન્ન કરે છે. આપણો રોજનો જે કાર્યક્રમ છે ઉતાવળો કે આરામ વિજ્ઞાનો, જેમાં શાંતિ કે સંતોષ તો છે જ નહીં. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. ડિસ્ટર્બ એટલે ખલેલ થવી. શું કહે છે કે આપણા જીવનના જે સેન્દ્રિય મૂલ્યાઓમાં ખલેલ પહોંચી જાય છે. વી આર ડિસ્ટર્બ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. ઓર્ગેનિક કહેતા સેન્દ્રિય, રૂટ એટલે કે મૂળિયા. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. આપણા જીવનના સેન્દ્રિય મૂળિયાઓમાં ખલેલ પહોંચી જાય છે. લાઈક ગુડ ફૂડ, જેવા કે સારો ખોરાક, વોટર પાણી, એન્ડ એર અને હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ અને સુખી પારિવારિક જીવન. વી લીવ in an artificial world dominated by an urban landscape and mass media. ખૂબ વાસ્તવિકતા આ યુનિટની અંદર દર્શાવી છે. સરસ વાક્ય છે કે we live in an artificial world કે and by artificial world by an urban landscape and mass media. શહેરી દેખાવ, અર્બન એટલે કે શહેરી દેખાવ અને માસ મીડિયા એટલે સમૂહ માધ્યમોના પ્રભુત્વ હેઠળ આપણે કૃત્રિમ જીવન જીવીએ છીએ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. there is little to nourish the soul કહેતા આત્મા અને નરીશ એટલે પોષણ મળવું. આત્માને પોષણ મળે એવું કશું છે જ નહીં. આત્માને પોષણ મળે એવું કશું છે જ નહીં. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. ખૂબ સરસ વાક્ય છે કે વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. કન્ટેન્ટ એટલે સંતુષ્ટ થવું. અને આપણી પાસે જે છે તેનાથી ભાગ્યે જ સંતુષ્ટ થઈએ છીએ. તમે જોતા હશો કે માણસની ઈચ્છા, કોઈ પણ માણસ હોય, એ માણસની ઈચ્છાનો કોઈ દિવસ અંત આવતો નથી. આપણી પાસે જે છે એનાથી આપણને કદી પણ સંતોષ થતો નથી. આપણી કાંઈક ને કાંઈક નવી ઈચ્છા દિવસે ને દિવસે એ પ્રગટ થતી જાય છે. તો એ વસ્તુ આ પાઠની અંદર દર્શાવવામાં આવી છે. આપણી પાસે સાયકલ હોય તો સાયકલ હોય તો આપણને એમ થાય કે હવે ગાડી લઈએ, ગાડી હોય તો પછી આપણને એમ થાય કે ફોર વ્હીલ લઈએ, અને ફોર વ્હીલ લઈએ તો પણ આપણી ઈચ્છા સંતોષાતી નથી. વધારેમાં વધારે સારી ફોર વ્હીલ લેવાનો આગ્રહ એ હોય છે. એ જ વસ્તુ કહે છે કે આપણી પાસે જે છે એનાથી આપણને સંતોષ થતો નથી. આપણી નવી ઈચ્છા એ હંમેશા છે એ કંઈક ને કંઈક રહેતી હોય છે. We always crave to have more. We always crave એટલે ઝંખના કરવી, ટુ મોર આપણે હંમેશા વધારે મેળવવાની જ ઝંખના કરતા હોઈએ છીએ. We are never still or at rest. શું કહે છે? We are never still or rest. આપણે ક્યારેય શાંત કે સ્વસ્થ નથી. રેસ્ટ એટલે આરામદાયક, સ્વસ્થ. આપણે ક્યારેય શાંત કે સ્વસ્થ નથી. Our medicine is more quick fix to keep us going in our wrong lifestyle and rarely address the behavioral root of our problems. ખૂબ સમજવા જેવું વાક્ય છે કે our medicine આપણી દવાઓ is more quick fix to keep us going in our wrong lifestyle and rarely address behavioral root of problem. આપણી દવા એક કરતાં વધારે ડ્રગનું ઇન્જેક્શન છે. ક્વિક ફિક્સ કહેતા શું થાય? નશીલો પદાર્થ, નાર્કોટિક્સ. તો એ આપણી દવા
એક પ્રકારનું વધારે પડતા ડ્રગનું ઇન્જેક્શન છે, જે આપણને અયોગ્ય જીવનશૈલીમાં ધકેલી દે છે. અયોગ્ય જીવનશૈલી એટલે રોંગ લાઈફસ્ટાઈલ, અયોગ્ય જીવનશૈલી. અને સમસ્યાના જે વાર્તનિક મૂળ એ ભાગ્યે જ જુએ છે. બરાબર, વાર્તનિક મૂળ એટલે બિહેવિયર રૂટ. જે આપણી સમસ્યાનું જે વાર્તનિક મૂળ છે, જે ખરેખરનું જે સમસ્યા ઉદ્ભવવાનું કારણ છે, એને ભાગ્યે જ આપણે જોઈ શકીએ છીએ. મતલબ કે એ કારણ સુધી આપણે ભાગ્યે જ પહોંચી શકીએ છીએ. તો આ જે આપણે મેડિસિન ટેક ઓવર કરીએ છીએ, જે આપણે દવા લઈએ છીએ, એ દવા એક પ્રકારનું શું કહેવાય, એક પ્રકારનું ડ્રગ જ કહેવાય ને, કે જે આપણી સમસ્યા સુધી આપણને પહોંચવા દેતું નથી અને ટૂંક સમય માટે આપણને એ સમસ્યા ભૂલવાડી દે છે. We take quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of imbalanced life. આ પણ આપણે જીવનમાં ઉતારવા જેવું છે કે વી ટેક ક્વિક પિલ હોપિંગ ધેટ. ક્વિક પિલ એટલે આપણે જે ઓલી ફટાફટ ગોળી અમુક ક્વિકલી ખૂબ ઝડપથી રાહત મેળવવા માટે અમુક ગોળી મેળવતા હોય છે, ક્વિક પિલ કહે છે. કે આપણી સમસ્યા જતી રહેશે તેવી આશામાં, તેવી હોપમાં આપણે એક પિલ લઈએ છીએ, ક્વિક પિલ લઈએ છીએ, ફટાફટ ગોળી લઈ લઈએ છીએ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ that it may only be a symptom of imbalanced life. પણ આપણે એ જાણતા નથી, રેકોગ્નાઇઝ એટલે જાણવું, બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, પણ આપણે એ જાણતા નથી કે તે આપણા અસંતુલન જીવનનું એ ચિહ્ન હોવું જોઈએ. સિમ્ટમ કહેતા ચિહ્ન, અને ઇમ્બેલેન્સ લાઈફ એટલે કે અસંતુલિત જીવન. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ that we must notice. વોર્નિંગ કહેતા ચેતવણી. ઇટ ઇઝ વોર્નિંગ લાઇટ, તે ચેતવણીની નિશાની છે. that we must notice, કે જે આપણે નોંધવી જોઈએ, જેને આપણે નોટિસ કરવી જોઈએ, જેના તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as key to well-being. આયુર્વેદ શું શીખવે છે? બીજી બાજુ, અધર હેન્ડ એટલે બીજી બાજુ, આયુર્વેદ શીખવે છે. શું શીખવે છે? ટીચીસ હાર્મોની વિથ નેચર, પ્રકૃતિ સાથેનો મેળ, પ્રકૃતિ સાથેનો આપણો સમન્વય એ શીખવે છે. સિમ્પ્લિસિટી, સરળતા શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ, અને સંતોષ એઝ કી ઓફ વેલ બીઈંગ, એ સુખાકારી જીવનની ચાવીઓ છે તેવું આપણને આયુર્વેદ શીખવે છે. શું શીખવે છે? તો કે પ્રકૃતિ સાથેનો આપણો સમન્વય શીખવે છે, સિમ્પ્લિસિટી સરળતા કે સાદગી શીખવે છે, અને કન્ટેન્ટમેન્ટ અને સંતોષ એ જીવનની ચાવી છે એવું આયુર્વેદ આપણને શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ fulfillment is a matter of being, not of having. ખૂબ અદ્ભુત વાક્ય છે આ પાઠનું, સૌથી સુંદર વાક્ય કહી શકીએ કે ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ નોટ ઓફ હેવિંગ. તે શીખવે છે કે સંતુલનની સ્થિતિમાં, સ્ટેટ ઓફ બેલેન્સ એટલે કે સંતુલનની સ્થિતિમાં કેવી રીતે જીવવું, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ, કે જેમાં સંતોષ એ હોવાપણાની બાબત છે, નહીં કે મેળવવાની બાબત. નોટ ઓફ હેવિંગ એટલે મેળવવું, મેળવવાની બાબત નહીં એમ. તો એ કહે છે કે આયુર્વેદ આપણને એ પણ શીખવે છે કે સંતુલનની સ્થિતિમાં કઈ રીતે જીવવું, કે જેમાં સંતોષ એ હોવાપણાની બાબત છે, નહીં કે મેળવવાની બાબત છે. સંતોષ જે ખરેખર દરેક માણસની અંદર હોવો જોઈએ એ જ વસ્તુ આપણને આયુર્વેદ છે એ શીખવે છે, કે દરેક વ્યક્તિની અંદર સંતોષ નામનું જે તત્વ, જે ગુણ છે એ તો હોવો જ જોઈએ. મેળવવાની બાબતમાં નહીં, પણ સંતોષ હોવાપણાની બાબતમાં દરેકમાં સંતોષ હોવો જોઈએ. સંતોષ આપણે બધા મેળવવા જઈએ છીએ, જ્યાં સુધી આપણે ખરેખર પહોંચી શકતા નથી. ઇટ કનેક્ટ્સ us with the source of creativity and happiness with ourselves so that we can permanently
ઓવરકમ અવર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. હવે રસ્તો પણ આપ્યો છે કે ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. કનેક્ટ એટલે શું થાય? જોડવું. કનેક્ટ એટલે શું થાય મિત્રો? જોડવું. તે એટલે કે આયુર્વેદ આપણામાં પહેલેથી જ રહેલા જે ક્રિએટિવિટી છે, જે સર્જનાત્મક સ્ત્રોત છે, એન્ડ હેપીનેસ અને જે સુખ છે, એ સુખ અને સર્જનાત્મક સ્ત્રોતને એ આપણી સાથે જોડે છે, કનેક્ટ કરે છે. સો ધેટ જેથી કરીને વી પરમાનન્ટલી ઓવરકમ અવર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. પરમાનન્ટલી એટલે કાયમી ધોરણે. જેથી કરીને આપણે કાયમી ધોરણે આપણી સાયકોલોજીકલ પ્રોબ્લેમ એટલે કે માનસિક સમસ્યાઓ છે એ દૂર કરી શકીએ. ઓવરકમ એટલે દૂર કરવું, ના પર વિજય મેળવવું. આયુર્વેદ પ્રોવાઇડ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ which requires to change how we live, think and observe. આયુર્વેદ શું કહે છે? તો કે આયુર્વેદ પ્રોવાઇડ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ એ આપણા હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણા સ્વાસ્થ્યની સમસ્યાનું એ સાચું નિરાકરણ આપે છે. રિયલ સોલ્યુશન એટલે સાચું નિરાકરણ. પ્રોવાઇડ એટલે આયુર્વેદ આપણી જે સ્વાસ્થ્યની સમસ્યા છે એનું સાચું નિરાકરણ આપે છે. વિચ રિક્વાયર ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, કે જેમાં જરૂર છે કે આપણે જે જીવી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ અને જે અવલોકન કરી રહ્યા છીએ, જે દ્રષ્ટિ કરી રહ્યા છીએ, તેમાં પરિવર્તન લાવવાની, એમાં બદલાવ લાવવાની. આયુર્વેદ આપણને છે એ ખરેખર સ્વાસ્થ્યની સમસ્યાનું સાચું નિરાકરણ આપે છે. જેમાં માત્ર આપણે જરૂર શું છે તો કે આપણે જે રીતે જીવી રહ્યા છીએ, જે રીતે વિચારી રહ્યા છીએ અને જે રીતે આપણી અવલોકન દ્રષ્ટિ છે એમાં આપણે બદલાવ લાવવાની જરૂર છે. તો આજે એ પાર્ટ 2 ની અંદર આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર એ આપણે પાર્ટ 3 ની અંદર લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, આવી સમસ્યા દ્વારા કઈ રીતે આયુર્વેદ છે એ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે, તો એના ઉપચારો, લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે ઉપચાર. આયુર્વેદિક ઉપચારના જે સ્તરો છે, 4 સ્તરો છે. કયા? તો ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્ટેશન, લાઈફ એન્હાન્સમેન્ટ એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ. તો રોગની સારવાર, રોગનું નિવારણ, લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ, એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ અને જાગૃતિ વિકાસ, સભાનતામાં વધારો કરવાની જે બાબત છે, એ 4 આયુર્વેદ ઉપચારના સ્તરો વિશે આપણે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ એ પણ જોઈશું કે ડ્રગ છે એ કઈ રીતે આપણને નુકસાનકારક છે. તો ખાસ જીવનમાં ઉતારવા જેવો પાઠ છે અને આપણે એક્ઝામની દૃષ્ટિએ પણ આ પાઠ, આ યુનિટ એ ખૂબ મહત્વનું છે. તો ચાલો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.